સુધીમાં કુલ 15 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને હજુ પણ 3 લોકો લાપતા છે। 4 થી 5 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવાની શક્યતા। નદીના પટમાં કાદવ કીચડ હોવાથી રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે। બ્રિજમાં ખાબકેલા વાહનો સુધી પહોંચવા માટીનો બ્રિજ બનાવવામાં આવશે તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે। મહીસાગર નદીમાં પડેલા ટ્રક સહિતના વાહનો કઢાશે। ગઈકાલે રાત્રે પાણીનો પ્રવાહ વધતા શોધ હાથ ધરાઈ હતી પહેલા તો અને ત્યારબાદ તેને બંધ કરવી પડી હતી કારણ કે જે વહેણ છે પાણીનો તે અવરોધ બની રહ્યો છે। કામગીરીને બંધ કરવી પડી હતી। સરકારે બનાવી છે એસઆઈટીની ગઠન કર્યું છે અને 30 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે। આ દુર્ઘટના કેમ સર્જાઈ જ્યારે ખબર જ હતી કે પુલ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે તૂટી પડી શકે એ પ્રકારની પરિસ્થિતિ છે, તો પછી કેમ વાહનોને ત્યાંથી અવરજવર કરવા દેવામાં આવ્યા। હાલમાં માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ તપાસ કરવા માટે સ્થળ પર પહોંચી છે અને જેમાં મુખ્ય ઇજનેર સી પટેલ, એન.કે. પટેલ ઉપરાંત અધિક્ષક ઇજનેર કે.એમ. પટેલ, એમ.બી. દેસાઈ ઉપરાંત એન.વી. રાઠવા પણ જોડાયા છે। આ તરફ તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની પણ કાર્યવાહી કરવા માટે કલેક્ટરે સૂચના આપી છે। एनडीआरएफ की और एसडीआरएफ की टीम पूरे एरिया का सर्च कर रहे हैं। यहाँ से आगे डाउनस्ट्रीम एरिया में 4 किलोमीटर एरिया का भी हम सर्च कर रहे हैं। आज मॉर्निंग में भी हमने 3 डेड बॉडीज रिकवर की है, तो अभी तक जो डेथ का टोल है अभी तक 15 हुआ है। इसके अलावा भी जो मिसिंग पर्सन है उसका लिस्ट भी हमारे पास है, जिसमें 3 मिसिंग पर्सन है। हमारी पूरी टीम यहाँ पर एटलीस्ट 10 अलग अलग एजेंसीज है जो इस रेस्क्यू ऑपरेशन में लगी हुई है और कल सुबह से रात लेट नाइट तक उन्होंने कंटिन्यूअस काम किया है। हमारे यहाँ पर जो सारी डिटेल्स मिली है उसमें 2 डिटेल्स मिसिंग है। उसमें एक व्हीकल छोटा सा है जो आइदर अल्टो या वैगनआर जितना व्हीकल है, उसके अलावा एक आइसर है, उसका वेयर अबाउट हमने सीसीटीवी फुटेज भी चेक किया है, सारी डिटेल्स भी चेक की है और यहाँ पर कंटिन्यूअस, क्योंकि वो कीचड़ के अंदर बिल्कुल धंस गया है इसीलिए उसका थोड़ा सा निकालना डिफिकल्ट हो रहा है। अगर किसी को इन्फॉर्मेशन मिलती है तो हमको इन्फॉर्मेशन भी शेयर करें ताकि हम उसका रेस्क्यू ऑपरेशन आसानी से कर सके। तो जो भी लीड मिलती है, जो भी कोई अगर मिसिंग पर्सन की डिटेल है, हमारे कंट्रोल रूम में इन्फॉर्मेशन देंगे तो हम उसको रेस्क्यू ऑपरेशन बहुत हम आसानी से कर पाएंगे। તો ગંભીરા બ્રિજ દુર્ઘટના સવાલ એ છે કે જે બ્રિજ એટલો જર્જરિત હતો તેને જ તંત્રએ ગંભીરતાથી ન લીધો અને આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ। હવે સવાલ એ છે કે 15 લોકોના મોત થયા છે, 3 લોકો હજુ પણ લાપતા છે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। અહીંયા અવરોધ એ રીતે થઈ રહ્યો છે કે પાણીનું વહેણ છે જેના કારણે ડેડ બોડી શોધવામાં અત્યારે સમય લાગી રહ્યો છે। મહીસાગર નદીમાં કાદવ કીચડ વધારે છે અને તેના કારણે કદાચ એવું પણ બની શકે કે કાદવની અંદર કદાચ ખૂપી ગઈ હોય ડેડ બોડી, જેના કારણે શોધવામાં અત્યારે એટલું સરળતા ન અત્યારે લાગતી હોય કારણ કે તરવૈયાઓ પણ ગઈકાલથી જ શોધી રહ્યા છે। જ્યારે દુર્ઘટના ઘટી હતી ત્યારથી આસપાસના લોકો દોડી આવ્યા અને પોતે તરવૈયા બનીને તેઓએ લોકોને બહાર કાઢ્યા હતા। તો બ્રિજ દુર્ઘટના અંગે વડોદરા જિલ્લા પંચાયતના સભ્યનો મોટો દાવો છે। ન્યૂઝ 18 પર બોલ્યા છે જિલ્લા પંચાયતના સભ્ય, અધિકારીઓ તંત્ર જાણતા હતા બ્રિજની હકીકત। 3 વર્ષ પહેલાથી બ્રિજ જર્જરિત હોવાની ખબર હતી। 2022માં પત્ર લખીને અધિકારીને ચેતવ્યા હતા બ્રિજ સહેજ પણ ચાલી શકે તેવો નથી, સમારકામ કરાવો, રિપેરિંગ ટકતું નથી, પેરાફિટ ધ્રુજે છે। વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારે આ દાવો કર્યો છે। 2022 થી 24 સુધીમાં 3 વખત તેઓએ રજૂઆત કરી। આ માનવ સર્જિત ઘટના કહી શકાય। બ્રિજ જર્જરિત હતો તે તંત્રને ખબર હતી, અધિકારીઓ ફક્ત એસી રૂમમાં બેસી રહ્યા। 2022માં મુજપુર મોતનો બ્રિજ નામ આપ્યું હતું અને માર્ગ અને પંચાયત ડિવિઝન વડોદરા જવાબદાર છે। અધિકારીઓના ક્ષેત્રમાં આવતો આ બ્રિજ હતો અને જવાબદારો સામે માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ તેવી વાત કરી છે। ખરેખર અર્થમાં જોવા જઈએ તો આ માનવ સર્જિત ઘટના કહી શકાય। સરકારના તંત્રના તમામ અધિકારીઓ તેમજ સંબંધિતોને આ બાબતની તમામ ખબર હતી। 2022ના જ્યારે હું નિર્વાચન થયું, હું અહીંયા જિલ્લા સદસ્ય તરીકે આવ્યો તે વર્ષથી જ મેં સતત આ બ્રિજની માટે ગંભીરતા રાખી અને એના અમારા સૌ આગેવાનો સાથે મળીને રજૂઆત કરી હતી। આજે આ બ્રિજ મોતનો બ્રિજ જે 2022માં મેં એમને નામ આપ્યું હતું મુજપુર મોતનો બ્રિજ,
એ આ સાર્થક થયું છે. એ આ સાર્થક થવાનું કારણ મુખ્ય અધિકારીઓ છે. અધિકારીઓએ કોઈ કાર્યવાહી ના કરી, અધિકારીઓએ કોઈ જવાબદારી ના સમજી, તેના કારણે આજે આ સૌથી મોટી મધ્ય ગુજરાતમાં દુર્ઘટના હોનારત થઈ છે. સંપૂર્ણ રીતે માર્ગ અને પંચાયત ડિવિઝન બરોડા, જિલ્લા કલેક્ટરશ્રી તેમજ મામલતદારશ્રીના વિસ્તારમાં આવતો આ વિસ્તાર હતો. તો અંગે જ વધુ અપડેટ મેળવીશું. હાર્દિક આપની સાથે જોડાયેલા છે. ગઈકાલે પણ તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર હતા, એટલે સ્પોટ પર હતા અને ત્યાં તેઓએ આંખો દેખ્યો અહેવાલ પણ રજૂ કર્યો હતો. હાર્દિક, અત્યારે શું અપડેટ છે? કારણ કે હવે એ વાત સામે આવી રહી છે કે માનવ વધનો ગુનો એ અધિકારીઓ પર લાગુ થવો જોઈએ, કારણ કે આ જાણી જોઈને થયેલી આ ઘટના છે. બિલકુલથી જો ભોગ બનનાર પરિવારના સભ્યો હોય કે પછી ગ્રામજનો હોય, નજરે જોનારા હોય, કોઈ પણ હોય, નેતાઓ હોય, તમામ લોકો જે છે એક જ વાત કહી રહ્યા છે કે અધિકારીઓને આટલા વર્ષોથી રજૂઆત કરી છતાં તેમને ઊંઘ ન ઉડાડી અને આજે 15 લોકો છે તેમને પોતાનો જીવ જે છે તે ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે અત્યારે આપણે એક માનવતા મહેકાવતા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું. સંધ્યા, અત્યારે આપણે જે સ્થળ પર ઉપસ્થિત છે તે એક રિસોર્ટ છે. સામાન્ય દિવસોમાં જો આપણે વાત કરીએ તો રિસોર્ટ જે છે તે તેમના માલિકોને લાખો રૂપિયાની કમાણી કરીને આપતું હોય છે, પરંતુ અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમને અહીંયા જેટલી પણ ગાડી પાર્ક કરેલી દેખાય છે તે તમામે તમામ સરકારી ગાડી છે અને આ રૂપિયા કમાઈ આપતું રિસોર્ટ જે છે તે આજે સેવાભાવથી આખું ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. બીજી મહત્વની વાત કે રિસોર્ટ તો ખુલ્લું મુકાયું છે, પરંતુ અહીંયાના તમામે તમામ રૂમ જે છે તે NDRF, SDRF, પોલીસ તંત્ર, ફાયર બ્રિગેડ, ગ્રામજનો સહિતના લોકો માટે ખુલ્લું કરાયું છે અને જે સ્ટાફ છે એ સ્ટાફ અને રસોડું છે એ પણ લોકોની સેવામાં જોતરાઈ ગયું છે. ત્યારે એના જે સંચાલક છે તેમની સાથે વાત કરીશું. सर, आप क्या कहेंगे? आयदी नगर रिसोर्ट की बात की जाए तो रिसोर्ट जो है पैसा कमा के देता है, लेकिन आपके बिल्कुल बगल में ही ऐसी ये दुर्घटना हो गई कि कई सारे लोगों ने अपनी जान गंवा दी. आपने लोगों की सेवा में ये पूरा रिसोर्ट खुला छोड़ दिया है, क्या कहेंगे इसके बारे में? सर, ये बड़ी दुखद घटना है. हम सर्टनली देयर फॉर यू, बट हम जितना कर सकते हैं हम कर रहे हैं. हमने अपने रूम्स, अपने किचन और मेरे स्टाफ को इंस्ट्रक्शन दिया है कि प्लीज़ सर्व ऑल द एनीबडी हु इज कमिंग हियर टू अस. कोई भी रिक्वायरमेंट है काइंडली फुलफिल. पैसे तो इंसान कमा लेता है, पर एटलीस्ट इस वक्त पे पैसे ना सोच के हमें लोगों की सेवा करनी चाहिए, ताकि ये एक बेसिक चीज़ है मानवता जो सिखाती है. कल से लेके अभी तक आपने कितने लोगों की मदद की है यहाँ पे? क्योंकि हम देख रहे हैं कि कंटिन्यू चहल पहल चालू ही है. कर्मचारी आ रहा है तो फिर कोई परिवार का सदस्य आ रहा है, आप हर किसी की सेवा यहाँ पे कर रहे हैं. सर, मेरे पास यहाँ पर अभी इस वक्त यू कैन से कलेक्ट्रेट लेवल के फ्रॉम करजन और बड़ौदा सब आए हैं. फायर है मेरे पास, NDRF है मेरे पास, पुलिस है मेरे पास, गवर्नमेंट के PWD के डिपार्टमेंट है. एवरीबडी इज हियर. अराउंड 1000+ पीपल आर हियर, मोर देन 1000. कल से 1000 से ऊपर लोग मेरे पास हैं जो आज हम कर पा रहे हैं. ऊपर वाली कृपा है और हमारे बॉस की हिम्मत है जो मदद कर रहे हैं. वी विल बी देयर ऑलवेज सर, कभी भी ऐसा हो. બિલકુલથી તો માનવતા મહેકાવી રહ્યા છે. મેં કીધું પ્રમાણે કે આડે દિવસે ભલે લાખો રૂપિયા રિસોર્ટ કમાઈને આપતું હોય, પરંતુ આ સમય જે છે તે લોકોની મદદ કરવાનો સમય છે અને લગભગ 1000થી વધુ લોકો જે છે સતત અહીંયા આગળ અવર જવર કરે છે. તમામ લોકોની રહેવાની અને જમવાની જે વ્યવસ્થા જે છે તે આ રિસોર્ટના જે સંચાલકો છે તેમના દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી છે અને એક માનવતા મહેકાવવામાં આવી છે. સંધ્યા જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો બ્રિજ દુર્ઘટનામાં ફરિયાદ દાખલ કરવા અરજ કરવામાં આવી છે. જવાબદારો સામે સદોષ માનવ વધની ફરિયાદ નોંધવા માટે અરજ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર લખન દરબારે કરી છે અરજી. પાદરા પોલીસ મથકે અરજી કરી છે. ફરિયાદ નોંધવા માટે માંગ કરી છે. માનવ વધનો ગુનો નહીં નોંધાય તો આંદોલનની ચીમકી આપી છે. બ્રિજ દુર્ઘટનામાં લખન દરબાર ગઈકાલથી ચર્ચામાં આવ્યા છે. દુર્ઘટના બાદ લખન દરબારનો વિડીયો વાયરલ થયો હતો ને જેમાં તેમણે આ બ્રિજ અંગે 22 ઓગસ્ટ 2022ના રોજ અધિકારીને રજૂઆત કરી હતી અને તે સમયે ખુદ અધિકારી પણ સ્વીકારતા હતા કે બ્રિજ જર્જરિત છે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પરિવાર ઇકો કારમાં સવાર હતો. ઇકો કારમાં 7 લોકો સવાર હતા, જે પૈકી 7 પૈકી કુલ 6 લોકોના મોત થયા છે. આ પરિવાર દરિયાપુરા ગામેથી બગદાણા જઈ રહ્યો હતો. બ્રિજ તૂટ્યો અને ઇકો ગાડી નદીમાં ખાબકી, જેમાં રમેશભાઈના પરિવારનો માળો વિખેરાઈ ગયો. પઢિયાર પરિવારના 2 જમાઈ, 1 સાઢુ, 2 બાળકો સહિત રમેશભાઈનું પણ મોત થયું છે. રમેશભાઈના પત્ની પણ ઇકો કારમાં સવાર હતા અને તેઓ ગાડીનો કાચ તોડીને બહાર નીકળ્યા, પરંતુ પોતાના પરિવારને તેઓ ન બચાવી શક્યા. તેમણે મદદ માટે ચીચિયારીઓ પાડી, પરંતુ કોઈ મદદે ન પહોંચી શક્યો.
ન તો તે પોતે કંઈ કરી શક્યા. જોતજોતામાં તેમનો પરિવાર પાણીમાં ડૂબી ગયો. મૃતક રમેશભાઈના પત્ની આઘાતમાં સરી પડ્યા છે ને તે પોતે બોલી શકે તે સ્થિતિમાં પણ હવે નથી. સોનલબેને કહ્યું છે કે મારી દીકરીઓ પૂછી રહી છે કે પપ્પા ક્યાં ગયા, મારો ભાઈ અને બહેન ક્યાં ગયા, હવે તેઓ શું જવાબ આપશે. પાદરા તાલુકાના મુજપુર બ્રિજ દુર્ઘટનાએ અનેક પરિવારોના માળા વેરવિખેર કરી નાખ્યા છે. અનેક પરિવાર એવા છે કે જેમને પોતાના ઘરના મોભી ગુમાવ્યા છે, તો કેટલાક બાળકો એવા છે કે જેમને પોતાના માથેથી માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે દરિયાપુરા ગામ ખાતે આવી પહોંચી છે. આખો પરિવારનો માળો વેરવિખેર થઈ ગયો છે. 3 દીકરીઓ છે અને 3 દીકરીઓના ભવિષ્યનું હવે શું તેની ચિંતા પરિવારને સતાવી રહી છે. વૃદ્ધ દાદા દાદી પરિવારમાં છે અને દીકરીઓની માતા છે, પરંતુ ઘર ચલાવનાર ઘરના મોભી તેમને ગુમાવી દીધા છે. બેન, તમે શું કહેશો? કાલે અમે જોયું કે તમારી સામે જ ગાડી આખી ડૂબી ગઈ, તમે ગાડીનો કાચ તોડીને બહાર આવ્યા, મદદ માટે બહુ બૂમાબૂમ કરી, પરંતુ મદદ ના મળી. સાહેબ, હું તો પડી એ પથરા ઉપર પડી ગાડીના, મારા દાકેડો બધું વાગ્યું. અમારી મદદ ના થઈ, મારા છોકરાએ મને ના કઢાયો. મને પાણી ડૂબી ગયા. 7 વાગ્યાનું આવું થયું, 2-4 કલાક થયા. મારો છોકરો, મારો ઘરવાળો, મારી છોકરી, અમારા જોડે સંબંધી હતા, એ બધાને હું સવાર આપું, હું જવાબ આપું, હું કરું, કોને મોડું બતાવું. મારી છોકરીઓ બાપુ કરતી કશી લઈ આલું સાહેબ. 3 દીકરીઓએ તેમના પિતા ગુમાવ્યા છે, પરિવાર ગુમાવ્યો છે. ત્યારે દીકરીઓ આજે પૂછી રહી છે કે મારો ભાઈ ક્યાં છે, મારા પિતા ક્યાં છે. ત્યારે આ માતા લાચાર થઈને કહી રહી છે કે આ માસૂમ દીકરીઓને હું શું જવાબ આપું કે તેમના પિતા જે છે, આખું પરિવાર જે છે તે તંત્રના પાપે હોમાઈ ગયું છે. તમામ લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે પરિવારના તમામ સભ્યો છે, તેમની આંખોમાં અત્યારે આંસુ અને લાચારી સિવાય કંઈ જ દેખાતું નથી. હૃદયદ્રાવક દ્રશ્યો છે. તંત્રના પેટનું પાણી હલે તો સારું, કારણ કે અત્યાર સુધી નાગરિકોએ અનેક રજૂઆતો કરી, તંત્રએ પોતાની ઊંઘ ન ઉડાડી. એના કારણે જે સેંકડો લોકો છે તેમની આંખો જે છે તે હંમેશા માટે બંધ થઈ ગઈ છે. અને દરિયાપુરા સહિતના જે આસપાસના ગામો છે તે અત્યારે તંત્રના પાપે જ માતમનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત ગંભીરા બ્રિજ તૂટવા મામલે વિપક્ષ આકરા પાણીએ છે. પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને સાથે નવા બનેલા બ્રિજની ખખડેલી હાલતનો મુદ્દો ઉઠાવ્યો. બીજી તરફ કોંગ્રેસ નેતા રામકિશન ઓઝા એસએસજીમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા અને સરકારને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવા માટે માંગ કરી. આટલી બધી ટેકનોલોજી હોવા છતાંય, આવા ટેકનોલોજીમાં કામ કરતા હોવા છતાંય જો ખૂબ મોંઘા ખર્ચે જે પુલો બનાવવામાં આવે છે, એ પુલોની પરિસ્થિતિ જો આવી હોય તો બંધોનું શું થાત? તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આમના ભાગમાં એક પણ પુલ બનાવવામાં, એક પણ બંધ બાંધવામાં આવ્યો નથી. અને એમના હાથમાં જો બંધ બાંધવાનો આવ્યો હોત તો આજે ગુજરાતની પબ્લિક કેટલી મરી ગઈ હોત. कि कोई राजनीति नहीं है, न कांग्रेस की न बीजेपी की राजनीति नहीं है. ये जानों को बचाएं. जनता की जान की कीमत बहुत महत्वपूर्ण है. एक एक जान के पीछे उनका परिवार लगा हुआ है, उनकी संवेदना लगी हुई है, उनकी पूरी जान मान लगी हुई है. उन परिवारों की तरफ देखें. दुर्घटना ऐसी हो रही है उसका ध्यान दें. ऐसे जो भी जर्जर पुल है उस पुल को बनाने का काम करें. यही हमारी सरकार से अपेक्षा है. સુરતના ઉધના સચિન રોડ ઉપર ફરીવાર કેમિકલ યુક્ત પાણી ભરાતા શહેરમાં તંત્રએ તાત્કાલિક પગલાં ભર્યા છે. અત્યાર સુધીમાં કુલ 22 મિલોના ખોટા ડ્રેનેજ કનેક્શન ઝડપાઈ ચૂક્યા છે અને જેમાં નવા 18 મિલના કનેક્શન તત્કાળ સીલ કરવામાં આવ્યા છે. કલરવાળું પાણી નીકળવાની ફરિયાદ બાદ મેયર અને સ્થાનિક ધારાસભ્યોએ સ્થળ પર પહોંચીને જીપીસીબીને તપાસનો આદેશ આપ્યો છે અને એસએમસી અને જીપીસીબીની ટીમોએ જીઆઈડીસી વિસ્તારમાં સર્વે કરીને વધુ 4 મિલ સામે કાર્યવાહી કરી છે અને શહેરના અનેક વિસ્તારોમાં કેમિકલયુક્ત પાણીના કેસ સામે આવી રહ્યા છે, જેને લઈને તંત્ર હવે વધુ ચુસ્ત કાર્યવાહી માટે તૈયાર છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, કેમિકલ યુક્ત પાણીની દહેશત વધી રહી છે હવે તેના કારણે? બિલકુલ, જે રીતે રવિવારના દિવસે સુરતમાં વરસાદ પડ્યો હતો તેને લઈને વરસાદી પાણીનો નિકાલ ન થતા મહાનગરપાલિકાના સુરતના પ્રથમ નાગરિક, મેયર, અધિકારીઓ અને તે વિસ્તારના ધારાસભ્ય પહોંચ્યા હતા ઘટના સ્થળે અને તપાસ કરી હતી. ત્યારે જોયું હતું કે ડ્રેનેજમાંથી
પાણી જવાની જગ્યા પર કેમિકલ વાળું પાણી બહાર આવતું હતું, જેને લઈને ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુરભાઈ ચપટવાલાએ તાત્કાલિક આ મામલે તપાસના આદેશ આપ્યા હતા અને જે ડાઇંગ મિલો છે કે જે કેમિકલ યુક્ત ઝેરી પાણી ડ્રેનેજમાં ડાયરેક્ટ છોડતા હતા તેવી 18 કરતા વધુ જે મિલો છે તેને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે કે આજથી 3-4 મહિના પહેલા પણ આ જ પ્રકારે સીલિંગની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે. લેખિતમાં બાંયધરી આપતા તમામ લોકોને ફરી ડ્રેનેજનું જોડાણ આપવામાં આવ્યું હતું અને ફરી એક વખત આ ડ્રેનેજમાં કલરીઓ વાળું કેમિકલ વાળું ગંદુ અને નુકસાનકારક પાણી સામે આવતા ફરી મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. જોકે આ સમગ્ર વસ્તુ જીપીસીબીના ધ્યાનમાં આવતા જીપીસીબીને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાએ જીપીસીબીના આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે. જી, આપનો આભાર. પાટણના રાધનપુરમાં વ્યાજખોરોનો ત્રાસ અને જેનાથી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા પીને જયેશ પટેલ નામના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકે પત્નીની સારવાર માટે વ્યાજખોર પાસેથી 50,000 ઉછીના લીધા હતા. રાધનપુર પોલીસ મથકે 3 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મોહમ્મદ ઘાંચી, સવા ભરવાડ અને ગૌતમ પરમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધી છે. મોહમ્મદ ઘાંચી 50,000ની સામે વ્યાજ સાથે 6 લાખની ઉઘરાણી માટે ધમકી આપતો હતો. 6 લાખ ચૂકવ્યા બાદ અન્ય વ્યાજખોર પાસેથી પોતાની કાર ગીરવે મૂકીને 4 લાખ લીધા હતા. તો 50,000ની સામે રોજનું 2,500 રૂપિયા વ્યાજ તે ચૂકવતો હતો. પીડિત જયેશ પટેલને મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. અને વ્યાજ ચડાવતો ગયો મને ફસાવતો ગયો અંદર પેલી વસ્તુ લેવડાવતો ગયો એવી રીતે નુકસાન કરાવતો ગયો અને વ્યાજ દેતો ગયો, મારું જમા કરતો ગયો બધી વસ્તુ. એની અંદર મારી જોડે લગભગ અંદાજિત 10 લાખ રૂપિયા જેવું એને વ્યાજ દીધું છે અત્યાર સુધીનું. અમારી એક ટાટા પંચ ગાડી અમે લીધેલી હતી એ પણ એને વ્યાજમાં જમા કરી હતી. અમદાવાદમાં ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે અને બસમાં રહેલ આરોપી જુબેરની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. આરોપી પાસે 87.840 ગ્રામ એમડી ડ્રગ્સ, 58.140 ગ્રામ બ્રાઉન હેરોઇન મળી અને કુલ 11.35 લાખનું ડ્રગ્સ કબજે કર્યું છે. આરોપી ઝુબેર અમદાવાદમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હતો અને પોલીસે એનડીપીએસનો ગુનો નોંધ્યો છે. આરોપી ઝુબેર સામે પહેલા પણ પ્રોહિબિશનના 6 ગુના નોંધાઈ ચૂક્યા છે.